હેલો મિત્રો, આજે આપણે અહીંયા બનાવીશું વિન્ટર સ્પેશિયલ ઘી કેક. મમ્મી પપ્પાના લગ્નની એનિવર્સરી હતી તો મેં સરસ મજાની ઘી કેક ઘરે તૈયાર કરી હતી. તો તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા. તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આપણે અહીંયા ઘી કેક બનાવીશું તો તેના માટે મેં દહીં, દૂધ, ઘી, દળેલી ખાંડ, મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લઈ લીધા છે. સાથે જ થોડો એલચી પાવડર અને કેસરના તાંતણા લીધા છે. બધી વસ્તુ મિક્સ કરીને સરસ મજાની ઘી કેક આપણે તૈયાર કરીશું. તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈએ. તો તેની અંદર આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી શકીએ. તો સૌપ્રથમ બાઉલમાં આપણે દળેલી ખાંડ એડ કરીશું. તો આ ખાંડ અહીંયા 75 ગ્રામ છે. હું બધી જ વસ્તુનું પ્રોપર માપ બતાવીશ. જો તમે પણ આ માપથી કરશો તો ખૂબ જ સરસ કેક તૈયાર થશે. હવે તેની અંદર આપણે ઘી એડ કરીશું. તો આ ઘી અહીંયા મેં 50 ગ્રામ લીધું છે. તમે કોઈ પણ ઘી લઈ શકો છો, ગાયનું અથવા ઘરે બનાવેલું. ઘી ફક્ત જામેલું હોવું જોઈએ. તો હવે આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ માટે ખૂબ જ ઝડપથી અને એક જ દિશામાં તેને ફેણવાનું છે. તો આવી રીતે સતત હલાવતા રહેવાથી સરસ મજાની એક સ્મૂથ પેસ્ટ તૈયાર થશે. તો જો તમે પણ આવી રીતે ઘરે કેક બનાવશો તો ક્યારેય બહારની કેક નહીં ભાવે, અને એક વખત આ કેક બનાવશો તો મીઠાઈને પણ ભૂલી જશો તેવી કેક ઘરે તૈયાર થશે. સ્વાદમાં નાના મોટા બધાને ભાવે તેવી બને છે. તો એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ ઓછા સમયમાં આ કેક ઘરે તૈયાર થઈ જાય છે. તો અહીંયા ઘી અને ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે 5 ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈએ અને સહેજ કેસર એડ કરી દઈએ. હવે આની અંદર આપણે દૂધ એડ કરીશું. તો મેં અહીંયા 75 ml જેટલું દૂધ લીધું છે, એટલે કે 75 ml. સાથે જ આપણે દહીં એડ કરી દઈશું 50 ml જેટલું. હવે અહીંયા ફરી આપણે સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. ફરી બધી વસ્તુ સરસ રીતે એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. તો સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો હવે તેની ઉપર આપણે એક જ્યુસ ગાળવાની ગરણી હોય તે રાખી અને આપણે મેંદો એડ કરીશું. મેંદો 90 ગ્રામ છે. સાથે જ આપણે બેકિંગ પાવડર એડ કરી દઈશું અડધી ચમચી, અને 5 ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે ચાળી લઈશું. હવે ફરી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો કેકની અંદર ફક્ત માપ અને વસ્તુને મિક્સ કરવાનું જ ધ્યાન રાખવાનું હોય છે. જો તમે બધી વસ્તુ પ્રોપર માપથી લીધી હશે અને સરસ રીતે મિક્સ કરી હશે તો કેક એકદમ બહાર જેવી ઘરે તૈયાર થશે. તો મેં અહીંયા સ્ક્વેર શેપમાં કેક બનાવવા માટે ટીન લીધું છે. તમે કોઈ પણ શેપમાં લઈ શકો છો. તેની અંદર આપણે બટર પેપર મૂકી અને તૈયાર કરેલું બેટર આપણે એડ કરી દઈશું. હવે તેની ઉપર આપણે પિસ્તાને ગાર્નિશ કરી દઈશું. તમે અહીંયા પિસ્તાના બદલે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો, જેમ કે બદામ, અખરોટ, કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. તો સરસ મજાની આપણી કેક અહીંયા તૈયાર થશે. તો હવે આપણે તેને ઓવનમાં મૂકી દઈએ. મેં અહીંયા ઓવનને પહેલેથી જ પ્રીહીટ કરવા મૂકી દીધું હતું. તો આપણે કેકને 160 એટલે કે 160 ડિગ્રી સેલ્સિયસ ઉપર 35 થી 40 મિનિટ માટે મૂકી દઈશું. અહીંયા આપણી કેક એકદમ સરસ ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણી કેક તૈયાર થઈ ગઈ છે. તો મેં તેને બહાર લઈ લીધી છે. તો હવે આપણે ચેક કરીએ ટૂથપીકથી. તો અહીંયા આપણી કેક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે.
તમે જોઈ શકો છો કે ટૂથપીક એકદમ સરસ કોરી બહાર આવે છે, એટલે કે આપણી કેક તૈયાર થઈ ગઈ છે. તમે પણ આવી રીતે કેકને ચેક કરી શકો છો. તો હવે આપણે તેને ડીશમાં લઈ અને તેના પીસ પાડી દઈએ. જો તમારા ઘરે કોઈનો બર્થડે હોય અથવા સુપ્રસંગ હોય અથવા તો કેક ખાવાનું મન થયું હોય તો આવી રીતે ઘરે ઘી કેક તૈયાર કરી શકો છો. જો મારી કેકની રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.